તો ચાલો દોસ્તો વાત કરીએ આજના હાઇડ્રોલિક્સના પેપરની. જેવું હાઇડ્રોલિક્સનું પેપર વિદ્યાર્થીઓના હાથમાં આવ્યું એટલે એક વિચાર વિદ્યાર્થીઓને આવી ગયો કે આ પેપરમાં વાંધો નહીં આવે. જે સ્કોર કરવાવાળા હતા એ લોકોએ ડબલ એનો ટાર્ગેટ રાખીને પેપર લખવાની શરૂઆત કરી અને જેમણે છેલ્લે પ્રિપેરેશનો કરી હતી એ લોકોએ આરામથી પાસ થઈ જશું એવી ધરપત સાથે પેપર લખવાની શરૂઆત કરી અને પેપર મસ્ત પૂરું કરીને આવ્યા છે. પેપર દઈને આવ્યા એટલે બધાના ચહેરા ઉપર ખુશીનો માહોલ હતો. અને એની વચ્ચે દોસ્તો અપવાદ તો હોય જ અમુક કે જે વિદ્યાર્થીઓએ જરાય વ્યવસ્થિત તૈયારીઓ નહોતી કરી એમને તકલીફ પણ પડી છે એવું પણ આપણને જોવા મળ્યું છે. તો આવું સરસ મજાનું પેપર અમે તો ઓલ ઓવર વાત કરીએ દોસ્તો કેટલા બધા વર્ષોના હાઇડ્રોલિક્સના પેપરો જોતા આવ્યા છીએ એની સાપેક્ષે કમ્પેર કરીએ તો ઇઝીમાં ઇઝી કેટેગરીની અંદર મૂકી શકાય એવું આ પેપર હતું. અને તમને ચેલેન્જ સાથે કહું છું કે આમાં જેટલા કંઈ ક્વેશ્ચનો છે આપણે યુટ્યુબની અંદર જે આઈએમપીઝ આપેલા છે એની સાથે તમે કમ્પેર કરશો એક ક્વેશ્ચન તમને બહારનો જોવા નહીં મળે એ ચેલેન્જ સાથે હું તમને કહું છું. ચાલો દોસ્તો, તો પહેલું ટોટલ પ્રેશર અને સેન્ટર ઓફ પ્રેશરની ડેફિનેશનથી શરૂઆત થઈ. આપણે આઈએમપીમાં જોજો એ ચેપ્ટર નંબર 3માં બીજો ક્વેશ્ચન છે ડિફાઇન ટોટલ પ્રેશર એન્ડ સેન્ટર ઓફ પ્રેશર. પછી બર્ડન ટ્યુબ પ્રેશર ગેજ તમને ચેપ્ટર નંબર 2 માંથી પૂછ્યું. ડેરિવેશનની વાત કરીએ તો આપણે ગઈકાલે જ લાઈવ ક્લાસમાં જે ડેરિવેશનની વાત કરેલી હતી 6-7 ડેરિવેશનો એમાંનું આ ટીપી અને સીપી. પાસ્કલ કાકા દોસ્તો ના આવ્યા, એની જગ્યાએ ટીપી અને સીપીનું આ ડેરિવેશન આવી ગયું. પણ જનરલી કેવું હોત તો વધારે સારું થયું હોત, અહીંયા ટીપી સીપી અને એના ઓરમાં જો પાસ્કલ કાકા હોત ને તો બહુ મજા આવી ગઈ હોત દોસ્તો. પણ કાંઈ વાંધો નહીં, આ વર્ટિકલ ને ઇન્ક્લાઇન માટેનું આપી દીધું. વર્ટિકલ 7 માર્ક્સ મળી જાય, 3-4 મળી જાય, પૂરા માર્ક્સ મળે. અને ઘણા બધા વિદ્યાર્થીઓ સાથે મેં ફોનમાં વાત પણ કરી છે જે હોશિયાર અને કોન્ટેક્ટમાં વિદ્યાર્થીઓ હતા. બધાએ કીધું છે સાહેબ 60+ ડબલ એ ગ્રેડ પાક્કો છે. અને એવરેજ વિદ્યાર્થીઓ સાથે વાત થઈ છે પાસ આરામથી થઈ જશું એવી વાત આપણને જાણવા મળી છે. ક્વેશ્ચન 2 ની વાત કરીએ. ક્વેશ્ચન ચેપ્ટર 1 માંથી ડેન્સિટી સ્પેસિફિક ગ્રેવિટીની દોસ્તો છે ડેફિનેશન અને યુનિટ સાથે કામકાજ પૂછવામાં આવ્યું. આ આપણે દોસ્તો રેક્ટેન્ગ્યુલર નોચ મસ્ત પૂછાઈ ગયું, ઇઝી. ઓરમાં દોસ્તો પછી ટ્રાયેન્ગ્યુલર નોચનું પણ કામકાજ છે, બરાબર. અને એઝમ્પશન્સ અને લિમિટેશન્સ બર્નોલીના મોસ્ટ આઈએમપી હોય જ આવી ગયું. હા, ડેરિવેશન પ્રૂફ ના પૂછ્યું કાંઈ વાંધો નહીં, આ તો પૂછાઈ જ ગયું છે 7 માર્ક્સની અંદર, બહુ સારું કહેવાય. તો અહીંયા પણ તમને ફૂલ માર્ક્સ મળે, એના ઓરમાં ફૂલ માર્ક્સ મળે. આ પ્રેશર મેઝરિંગ ડિવાઇસીસના નામ લખવાનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જ દોસ્તો. એક બાજુ મેનોમીટર ગેજ, મિકેનિકલ ગેજ, અને એક બાજુ આપણા બધા મેનોમીટર્સ છે. ખાલી નામ લખો, માર્ક્સ મેળવો 3. પછી આ વી નોચનું ફોર્મ્યુલા ડિરાઈવ કરો અને વેન્ચ્યુરી મીટર મોસ્ટ ઇમ્પોર્ટન્સ હતું જ દોસ્તો. વેન્ચ્યુરી મીટરની થિયરી વિથ સ્કેચ અને એનો ન્યુમેરિકલ, તો ન્યુમેરિકલ પણ પૂછાઈ ગયા છે. પછી આ ક્વેશ્ચન 3 માં આપણે આવીએ વેરિયસ ટાઈપ્સ ઓફ પ્રેશર વિથ રિલેશન, એ પણ મોસ્ટ આઈએમપી ચેપ્ટર 2 માંથી. વેરિયસ હેડ લોસીસ મોસ્ટ આઈએમપી છે ચેપ્ટર 8 માંથી પૂછ્યું. રેનોલ્ડ્સ નંબર દોસ્તો ડિફાઇન કરી અને એનો ન્યુમેરિકલ્સ ટાઈપ્સ ઓફ ફ્લો ડિસાઇડ કરવાનો હતો. તો આપણને ખબર છે રેનોલ્ડ્સ નંબરનું ફોર્મ્યુલા આ લાગુ પડશે. 2 ફોર્મ્યુલા છે કે રો વીડી છેદમાં મ્યુ અને બીજું છે દોસ્તો વીડી ના છેદમાં ન્યુ. તો વીડી ના છેદમાં ન્યુ આવશે કારણ કે તમને કાઇનેમેટિક વિસ્કોસિટી આપી દેવામાં આવેલી છે. વેલોસિટી ડાયરેક્ટ નથી આપી તમને, એની જગ્યાએ તમને રેટ આપવામાં આવેલો છે. આ રેટ એટલે ક્યુ સમજવાનું હોય દોસ્તો. પણ આપણે ફોર્મ્યુલા વાપરીશું Q = AV. એમાંથી દોસ્તો આપણને વેલોસિટી મળી જશે Q ના છેદમાં A કરવાથી. એરિયા ક્યાંથી મળશે? આ રહ્યું 25 સેન્ટીમીટર છે એટલે 0.25 મીટર. હા, અને એનું π/4 d² કરશો એટલે એરિયા મળશે. અને એ Q ના છેદમાં એરિયા કરજો, Q રેડી છે 3.2 એરિયા એટલે વેલોસિટી મળશે. એ વેલોસિટી અહીંયા મૂકો, ડાયામીટર 0.25 મૂકો અને ન્યૂ દોસ્તો 0.01 સ્ટોક છે તો આપણે ઇન્ટુ 10⁻⁴ કરવા પડશે. તો એ આવી જશે આપણા SI યુનિટની અંદર મીટર²/સેકન્ડમાં. એટલે તમારો આન્સર આવી જશે. આપણે કરાવેલા છે આપણા નોટ્સમાં જોજો. એના ઓરમાં વાત કરીએ તો કન્વર્ટ કરવાવાળા ન્યુમેરિકલ્સ પૂછાઈ ગયા. બહુ સિમ્પલ દોસ્તો, મીટરમાં જ આપેલું છે ને કિલો પાસ્કલ જ જોઈએ છે, યુનિટે ચેન્જ નથી કરવાનો. P = WSH. W ની વેલ્યુ 9.81, S ની વેલ્યુ વોટર છે એટલે 1, H ની વેલ્યુ આ નાખી દો એટલે જવાબ આવી ગયો. લ્યો એટલું કરી નાખજો તમે એટલે પેપર સોલ્યુશન થઈ ગયું. પછી હેડ ઓફ મર્ક્યુરી ઇન્ટુ હેડ ઓફ વોટર. જો હેડ ટુ હેડ કન્વર્ઝન છે તો આપણને ખબર છે S1H1 = S2H2 ફોર્મ્યુલામાં કામ સીધું જ થઈ જશે, બરાબર. એમાં તમારે જો હેડ ઓફ મર્ક્યુરી આપેલું છે તો આ H1 કહી દો દોસ્તો અને મર્ક્યુરી છે તો S1 કહી દો 13.6. મર્ક્યુરીનો ફિક્સ જ છે અને વોટરમાં કન્વર્ટ કરવાનું છે એટલે S2 તમારું થઈ ગયું 1. તો 3 મળી ગયા, H1, S1 અને S2. H2 તમારો સબ્જેક્ટ બની જાય. ચલો એના પછી દોસ્તો એક્સપ્લેન વેરિયસ હાઇડ્રોલિક કોફિશિયન્ટ્સ એન્ડ
સ્ટેટ રિલેશનશિપ બિટવીન ધેમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે. ચેપ્ટર નંબર 6માં આપણે કહેતા હોઈએ છીએ કે બધું ન કરવું હોય તો કાંઈ વાંધો નહીં, આ એક ટોપિક કરીને જવાય આવી ગયો. એટલે જ કહીએ છીએ કે જે બધું ઇમ્પોર્ટન્સ હતું એ જ બધું ક્વેશ્ચનોની અંદર સેટ થયેલું છે. ઓરમાં પણ બધું જ તમને આ આવડે બધું કન્ફ્યુઝ થઈ ગયા હતા વિદ્યાર્થીઓ કે કયું લખવું. પછી આ વેન્ચુરી મીટરનો એકદમ સ્ટાન્ડર્ડ ન્યુમેરિકલ્સ છે દોસ્તો, એકદમ સ્ટાન્ડર્ડ, મસ્ત તમારું કામકાજ થઈ જાય. આ તમને D1 અને D2 આપી દીધો, એમાંથી A1 અને A2 મળી જશે. આ તમને દોસ્તો x આપી દીધેલો છે 4 સેન્ટીમીટર, બરાબર, અને મીટરમાં લઈને h ગણાઈ જશે એના ઉપરથી દોસ્તો. અને પછી આ વેન્ચુરી મીટરમાં 0.96 નો કોફિશિયન્ટ આપી દીધો છે CD. ફોર્મ્યુલામાં કિંમતો નાખો અને જવાબ મેળવો, વાત થાય પૂરી. સ્ટાન્ડર્ડ ન્યુમેરિકલ્સ વેન્ચુરી મીટરનો. ચાલો એના પછી દોસ્તો ક્વેશ્ચન 4 ની વાત કરીએ આપણે તો પોટેન્શિયલ એનર્જી, પ્રેશર એનર્જી અને કાઇનેટિક એનર્જી. આપણે ચેપ્ટર નંબર 5 ની IMP ની PDF જોજો, એમાં આ સ્લાઇડ તમે જોશો તો પહેલો જ લખેલો હશે ટાઈપ્સ ઓફ એનર્જી, બાજુમાં ત્રગડો પણ લખેલો છે. એ ટાઈપ્સ ઓફ એનર્જી છે આ 3, એની ડિફાઇન તમને કરવાનું કીધું, વ્યાખ્યા લખવાની છે. પછી આ મોસ્ટ IMP છે, છેલ્લા ચેપ્ટરનો પહેલો શરૂઆતમાં ટોપિક આવે છે બેનો ડિફરન્સ કાઢવાનો. કમ્પાઉન્ડ પાઇપ અને ઇક્વિવેલન્ટ પાઇપનો ન્યુમેરિકલ્સ પૂછાઈ ગયો, એ પણ દોસ્તો એકદમ ઇઝી. લોલીપોપ રેગ્યુલર, કોઈ ટ્વિસ્ટ કરેલા નથી, રેગ્યુલર આપણે જે નોટ્સમાં અવેલેબલ છે, જે લાઈવ ક્લાસમાં કરાવેલા છે એ જ આપણે પૂછાયેલા જોવા મળેલા છે. આ L/D ની 5 ઘાત ઇઝ ઇક્વલ ટુ જે ફોર્મ્યુલા છે ને એ ફોર્મ્યુલાનો ન્યુમેરિકલ. એના ઓરમાં પણ ઇઝી, લેમિનાર અને ટર્બ્યુલન્ટ એક્સપ્લેન કરો, બહુ મસ્ત દોસ્તો. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ફ્લો થ્રુ પાઇપ, એ પણ ઇઝી જ છે, IMP માં આપેલું જ હતું. ચેપ્ટર નંબર 8 ની શરૂઆત જ આ ક્વેશ્ચનથી થાય છે. પછી આ ન્યુમેરિકલ્સ પણ એકદમ ઇઝી, ચેપ્ટર નંબર 6 હાઇડ્રોલિક કોફિશિયન્ટનો. આપણે કીધેલું છે લાઈવ ક્લાસની અંદર કે ભાઈ તમને આ ચેપ્ટરમાં x અને y કોઓર્ડિનેટ આપેલા હોય દોસ્તો, એટલે CV નું ફોર્મ્યુલા લગાડી જ દેવાનું છે, √x²/4yh CV મળી જાય. એના પછી દોસ્તો તમને CC તો આપી જ દીધેલો છે ને બીજો CD ગણવાનો છે. તો આપણને રિલેશન તો ખબર જ છે ને, CD = CC × CV, એટલે CD ગણાઈ જશે. CV વાળા ફોર્મ્યુલાથી ગણાઈ ગયો અને CC તો આપી જ દીધેલો છે. બહુ ઇઝી કામ, 7 માર્ક્સ, 4 માર્ક્સનો ન્યુમેરિકલ કહેવાય, 7 માર્ક્સમાં પૂછાઈ ગયો છે. એટલે એ રીતના બહુ સહેલું પેપર કહેવાય. હવે આવા સહેલા પેપર પણ જો આપણને વિદ્યાર્થી મિત્રો અઘરા લાગતા હોય ને તો આપણે અંતરદ્રષ્ટિ કરવાની છે અને વિચારવાનું એ છે કે ભાઈ પેપરમાં વાંધો નથી, આપણી મહેનત ઓછી પડે છે. જો થોડીક મહેનત તમે વધારશો ને તમને પણ આ પેપર લોલીપોપ લાગશે, બરાબર. આ પેપર ઇઝી છે કે હાર્ડ છે એ પેપરની સાથે સાથે આપણી મહેનત ઉપર પણ ડિપેન્ડ્સ કરે. ઘણી વખત પેપર આના જેવા ઇઝી હોય તેમ છતાંય હાર્ડ લાગે, મહેનત ઓછી હોય. ઘણી વખત પેપર હાર્ડ હોય તેમ છતાંય આપણને સહેલું લાગે કારણ કે આપણી મહેનત જાજી હોય. આવું થતું હોય છે. આ માર્ક કરવા જેવી બાબત છે. ચલો મોસ્ટ IMP HGL TEL એ પૂછાઈ ગયું તમને. મોસ્ટ ઇકોનોમિકલ સેક્શન, બહુ ચર્ચાઓ થઈ હતી આપણા ગ્રુપની અંદર પણ, ઘણા બધા વિદ્યાર્થીઓ મને ફોને કર્યું હતું સાહેબ આના ડેરિવેશનો હવે નથી, કેમ કરવાનું, બુક્સમાં આપેલા છે. આપણે કીધું હતું ખાલી કન્ડિશનો ધ્યાનમાં રાખી દેવાની છે, ગોખી નાખવાની છે, ડિરાઈવ કરવાની પ્રોસેસ આપણે કરવાની નથી, બરાબર. તો કન્ડિશનો દોસ્તો છે, પૂછી નાખી તમને જુઓ, અને એ જ કન્ડિશનોનો ઉપયોગ કરીને આ ન્યુમેરિકલ્સ છે, એ સ્ટાન્ડર્ડ જ છે. એના ઓરમાં પણ ઇઝી છે દોસ્તો. ટાઈપ્સ ઓફ ઓરિફિસ IMP માં ટોપિક છે જ, હાઇડ્રોલિક જમ્પ પણ IMP માં ટોપિક છે જ. સ્પેસિફિક એનર્જી ડાયાગ્રામ દોસ્તો એ ન પૂછાણો, એની જગ્યાએ આ પૂછાણું છે, 2 IMP જ હોય છે. અને આ ટ્રેપેઝોઇડલ APRVQ દોસ્તો, APRVQ વાળા આપણે જે સમ્સ કહીએ છીએ એ સ્ટાન્ડર્ડ સમ્સ એ પૂછાય. તો જો બધું જ દોસ્તો આમ તો IMP માંથી જ હતું, તેમ છતાં પણ આપણે ધારીએ કે મહેનત જેની સાવ ઓન એન એવરેજ હશે એ લોકોને પરીક્ષામાં વાંધો નહીં આવે પાસ થવામાં, પાસ બધા થઈ જશે. એવું સરસ આ પેપર ગયું છે દોસ્તો. હવે આપણે દોસ્તો આગળ વધીએ અને છેલ્લે હાલો ચલો આને ફિલ કરી દઈએ આપણે. ભાઈ ઓવરઓલ ડિફિકલ્ટી લેવલ કેવું કહેવાય દોસ્તો? ભાઈ ઇઝી જ કહેવાય. હા, આ તમારા માટે અલગ લાગતું હશે પણ એઝ અ ટીચર હું વાત કરું તો ઇઝી જ કહેવાય. વોઝ ધ પેપર બેઝડ ઓન GTU સિલેબસ? ફૂલ્લી GTU સિલેબસમાંથી જ હતું, એકાદો એક ક્વેશ્ચન બહારથી નથી આવ્યો. પેપર પેટર્ન દોસ્તો કેવી હતી? તો એક્સપેક્ટેડ જ હતી, ડિફરન્ટ નહોતી, બરાબર. પછી પેપર વોઝ લેન્ધી? તો ના, લેન્ધી પણ નહોતું દોસ્તો, કારણ કે ન્યુમેરિકલ્સ નાના નાના તમને 7-7 માર્ક્સની અંદર પૂછી દીધેલા છે, લેન્ધી પણ ન કહેવાય. પછી વિચ યુનિટ હેડ અ મેક્સિમમ વેઇટેજ? કયા યુનિટનું વેઇટેજ આપણને મેક્સિમમ જોવા મળ્યું છે? તો એવું કાંઈ ન કહી શકીએ, બધાનું જે બેલેન્સ હતું દોસ્તો એ જ રીતના આપણે પૂછાયું છે, હે ને. એટલે આપણે કંઈ ફીલ કરવાનું આવશે નહીં.
વેર પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ રિપીટેડ. યા તમે આપણો કોન્ફિડન્સ બૂસ્ટર જોજો, જે કોર્સમાં જોઈન થયેલા વિદ્યાર્થીઓ છે, બધા જ ક્વેશ્ચનો કોન્ફિડન્સ બૂસ્ટરમાં તમને કોઈક ને કોઈક પેપરમાં જોવા મળશે. એક્સપેક્ટેડ માર્ક્સ કેટલા કહેવાય દોસ્તો? 60+. બરાબર. નોર્મલ વિદ્યાર્થીઓ જે હશે દોસ્તો, એ નોર્મલ વિદ્યાર્થીઓને 45+ પણ માર્ક્સ તમને જોવા મળી શકે છે. વન વર્ડ રિવ્યુ ફોર ધીસ પેપર મારે તમને કેવું હોય તો આ લોલીપોપ છે. લોલીપોપ લખું દોસ્તો, અહીંયા લોલીપોપ હતી દોસ્તો. બરાબર. તો આવું સરસ પેપર પૂછાઈ ગયું. હાઇડ્રોલિક્સનું બહુ સારું કહેવાય ને. એ તો હાઇડ્રોલિક્સના પેપર અમે જોયેલા છે અમુક વર્ષોના, ગાભા કાઢી નાખે એવા પેપરો પૂછાયેલા છે. એની જગ્યાએ તમને દોસ્તો ફર્સ્ટ બેચવાળા વિદ્યાર્થીઓને લીલા લેર હાઇડ્રોલિક્સના પેપરની અંદર પેપર સેટરે કરાવી દીધી છે. તો એક આભાર એ વ્યક્તિનો પણ માનજો કે જેમણે આ પેપર સેટ કરેલું છે. સાથે સાથે એ પણ પ્રાર્થના કરવાની કે આપણું પેપર કોઈ સારા પ્રોફેસરના હાથે ચેક થાય, વ્યવસ્થિત સારી રીતે ચેક થાય, એમાં કોઈ પણ પ્રોફેસરની મિસ્ટેક ન રહી જાય, એવી પણ ભગવાનને પ્રાર્થના કરવાની. અને ખૂબ સારું રિઝલ્ટ તમારા બધાનું આવે એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ. થેન્ક યુ સો મચ.